છેલ્લા કેટલા દિવસથી જંગલ જમીનનો જે કેસ છે એ કેસની અંદર ગુજરાતની અંદર નર્મદા જિલ્લો અને સુરત જિલ્લો બંને જિલ્લામાં જે ઉમરપાડા તાલુકો છે એ ઉમરપાડા તાલુકામાં પણ આદિવાસી સમાજના લોકો છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં પણ આદિવાસી સમાજના લોકો છે અને બંને જે ગામ લોકો જે છે એ બંને એક જ સમાજના છે, પરંતુ બંને ગામ વચ્ચે બંને તાલુકાની વચ્ચે અણબનાવ કંઈક બન્યો હતો એવી વાત છે અને બંને વચ્ચે બનતું નથી એ રીતની વાતો છે. સમગ્ર વાત શું છે અને શું ઘટના હતી અને કયા ઘટનાને લઈને સાગબારાના લોકો પર આક્ષેપો થાય છે તે વિશે જ પૂછીશું બેનને, લીલાબેનને. લીલાબેન, જે ઉમરપાડાના લોકોના જે આક્ષેપ છે અને કઈ બાબત કઈ ઘટના હતી ત્યારથી બંને તાલુકાના લોકો વચ્ચે જે અણબનાવ થયો છે તેવી વાત થઈ છે? એ ઘટના તો 2025 નો બનાવ છે. આ એક વડગામ કરીને ગામ છે ઉમરપાડા તાલુકાનું, અને એ ગામની જે 12 વર્ષની દીકરી એ બી ઢોર બળદ ચાલતી હતી અને ચરાવીને એનું ગુજરાન ચલાવતી હતી. એ બી મા બાપ વગરની દીકરી છે એવું જાણવા મળ્યું હતું અમને. હવે એ જે દીકરી હતી, જે બનાવ બન્યો એ નહોતો બનવો જોઈતો, અને જે નરાધમે આ જે કંઈક કૃત્ય કર્યું એને સજા નામદાર કોર્ટે સજા કરી છે અને એ છૂટી પણ ગયો છે. તો મેં તો એવું અપીલ કરું છું નામદાર કોર્ટને, અને જો રીઓપન કેસ આ લોકો કરે કે ભાઈ આને વધારે ખૂબ સજા થાય, ફાંસીની સજા થાય એવી અમે પણ અપીલ કરીએ છીએ. અમે પણ માંગણી કરીએ છીએ કે આવા ઈસમને નહીં છોડવામાં આવે. તો આ લોકોને એવું લાગે છે કે ભાઈ આ જો ઈસમ છે એ સાગબારાનો વતની છે અને એટલા માટે જ આ જે જમીન અમને ખેતી કરવામાં રોક્યા છે કે આ જે કૃત્ય કરવા વાળો સાગબારાનો વતની હતો. પણ એવું નથી. એ જે તે ઘડીએ પોલીસ ઓફિસરોએ એના દરેક કામમાં એવી માહિતી મળી કે માણસ એનો વતની હતો. ત્યાં જે તે કામમાં જઈને એને તપાસ કરી તો એ એક સાગબારા તાલુકાનો નાલાકુંડ કરીને ગામ છે અમારું, ત્યાં પહેલા એક રહેતો હતો એવી માહિતી મળી હતી. તો ત્યાં પોલીસ ગઈ અને ત્યાં પણ તપાસ કરી કે ભાઈ આ લોકોએ પણ એવું કીધું, ત્યાં ગામના આગેવાનોને ભેગા કરીને પોલીસે પૂછ્યું કે ભાઈ આ જે વ્યક્તિ આ બધું ખોટું કર્યું છે એણે, તો આ તમારા ગામનો વતની છે એવું જાણવા મળ્યું છે. તો એના પછી ગામના લોકોએ એવું કીધું કે આ અમારા ગામનો વતની નથી અને એને અમે જાણતા બી નથી. એમ જ આવીને રહેતો હતો અહીંયા અને ઢોર ઢાકર ચારતો હતો. પણ એના પછી એ અહીંયાથી ગાયબ થઈ ગયા. પછી એ તમે હમણાં આવ્યા ત્યારે અમને ખબર પડી. હવે આ જે વ્યક્તિ અમારો તાલુકાનો બી નથી, અમારો ગામનો બી નથી, તો એ જે ઈસામે જે કૃત્ય કર્યું છે એની જે દુશ્મની છે એ અમારા સાગબારાવાળા કેમ ભોગી? મારે એટલું જ કહેવાનું છે ઉમરપાડાના ખેડૂતોને કે જે બનાવ બની ગયો છે તે એ ખરાબ છે અને આવા નરાધમોને કોર્ટ છોડવી બી નહીં જોઈએ. પણ જે બી કંઈક આ લોકોના મગજમાં એ જો લોકોના જે માનસિકતા છે કે સાગબારાના લોકોને આવું જ કૃત્ય કરશે ને આવું જ આ થશે ને આના માટે તમે આ જો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સાગબારાના લોકો તો આવા છે, આવી માનસિકતા વાળા છે, તો આ લોકોને અમારા સીમમાં અમે ખેતી નહીં કરવા દઈએ. તો મારે એટલી જ વિનંતી છે, મેં મીડિયાના માધ્યમથી એ જે ઉમરપાડાના ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આપણે પહેલેથી જ ભાઈચારાથી ખેતી કરતા આવ્યા છે અને જ્યારે બી આ ખેતીનું આપણે શરૂઆત કરી 2002થી જ્યારે ખેતી કરી ત્યારે તો આપણે બધા એક હતા. તો હમણાં કેમ ભાઈ તમે આવા એક બહાનું મળી ગયું તમને, અને એને જે વ્યક્તિને સજા થવી જોઈતી હતી એ તો નામદાર કોર્ટે સજા કરી જ દીધી છે. પછી અમને કેમ સજા? આખા તાલુકાને કેમ આવી સજા મળે છે? તો મેં વિનંતી કરું છું ભાઈઓને કે અમને સમજે, અમારા પરિવારને સમજે, અને જે તે ઘડીએ તમારી ખેતી કરી ત્યારે અમારા ખેડૂત ભાઈઓએ પણ તમને ખેડાણ કરવામાં બી મદદ કરી, ઝાડ કાપવા માટે બી મદદ કરી, અને આજે બી અમે મદદ કરવા તૈયાર છીએ. તો હવે પછી અમને ખેતી કરવા દે અને આપણે બધા ભેગા થઈને એકજૂથ થઈને આ ખેતી આપણે કાયદેસર રીતે આપણી સનદો મળે અને ભેગા મળીને આપણે કોર્ટની કાર્યવાહી કરીએ એવી મારી અપીલ છે. અને મેં એક બીજી વિનંતી કરું છું કે આ લોકોને ઉમરપાડાના ભાઈઓને એવું લાગે છે કે આ જે જમીન છે એ જમીન અમે હમણાં કરીએ છીએ એટલે અમારી થઈ જશે. પણ મને એવી માહિતી મળી છે ત્યાં સુધી કે આ જે જમીન છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં આ લોકોએ કંઈ ઠરાવ 2018માં ઠરાવ થઈ ગયેલા છે અને આખા પ્રોજેક્ટો જાહેર કર્યા છે એ લોકો ફોરેસ્ટ એરિયાએ. તો
એ જો કદાચ અમારી પાસેથી માગી લેશે તો એના પછી તો એ લોકો એમની પાસેથી બી માગી જ લેવાના છે. તો એ લોકોને એવી જે ભ્રમ હશે કે એ જમીન અમારી થશે ને એ લોકો એકલા થઈ જશે, તે દિવસે અમે કોઈ દિવસ એને સપોર્ટ નહીં કરીએ. તો મેં વિનંતી કરું છું આ મીડિયાના માધ્યમથી કે આ સેન્સિટિવ ઝોનનો આપણે વિરોધ કરીશું. તમે પણ ખેતી કરી શકશો, અમે પણ ખેતી કરી શકીશું. અને આપણે જે બી ઠરાવ કર્યો છે, જે બી કંઈક જે સરકારે ઠરાવ કર્યો છે, વન વિભાગના જે અધિકારીઓએ જે આપણી સાથે જે બી કંઈક આ લોકોએ એવું ધારણા કરી છે કે આ જમીન બધી આપણે ખૂંચવી લઈશું. તો આ જે લડત છે, આપણે પહેલાં બી હાથે રહીને લડ્યા અને લડીને આપણે આ બધી જમીન આપણે કબજે કરી. જે તે વખતે આપણે ખેતીની વહેંચણી કરી તો આ જ જગ્યા પર અમે બેસીને આપણે બધા ખેતી કરવા માટે આ હિસ્સો તમારો છે અને આ હિસ્સો અમારો છે સાગબારાવાળાનો, એવું કરીને આપણે હિસ્સાની વહેંચણી કરી હતી. તો એવી જ રીતે આપણે પ્રેમ ભાવથી આપણે બધા આ જે જંગલ ખાતાની સાથે એકજૂથ થઈને આપણે લડીએ અને આ જે જમીનને આપણે મેળવીએ, કાયદેસર રીતે લડીએ અને એકજૂથ થઈને આપણે કામ કરીશું. અને હવે પછી આટલો બધો વિરોધ નહીં થાય એવી રીતે હું અપીલ કરું છું. તમે જોયું કે આજે બંને જે તાલુકા છે, સાગબારા તાલુકો અને ઉમરપાડા તાલુકો, બે ગામની વચ્ચે જે કઈ ઘટનાને લઈને જે વાતચીત હતી તે વિશે આ લીલાબેને વાત કરી. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.